મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આપણું જીવન આંસુથી ભરેલું છે. શું તમે પરેશાન છો કે સંઘર્ષ છે? શું કોઈ છે જે આંસુ ન વહાવતું હોય? માત્ર થોડાક જ છે. કશું પણ થાય પણ રડશે નહીં. મોટા ભાગે દરેકના જીવનમાં આંસુઓનો રસ્તો હોય છે અથવા તો આંસુનો ખીણ હોય છે. ઈસુ ખ્રિસ્તે પણ પોતે લોકો માટે ખૂબ જ આંસુ વહાવ્યા હતા. પ્રાર્થના કરતી વખતે રડતા આપણે બાઇબલમાં જોઈએ છીએ. કેટલાક સમયે જ્યારે તમારા હૃદયને અન્ય લોકોથી અસર થાય છે, તમારી આંખમાં આંસુ આવી જતા હશે. કશું બોલતા નથી, માત્ર આંસુ આવે છે. કેટલાક તો રાત્રે આંસુઓથી તેમની જે પથારી છે તે ભીની કરતા હશે. તેઓ આ વાત કોઈને કહેતા નહીં હશે. તેઓ તેમની પત્નીને કહેતા નહીં હશે. તેઓ તેમના પતિ સાથે પણ એ કહેતા ન હશે. જો કહેશે તો એક સમસ્યા બની જશે. તેથી તેઓ તેમના પથારીમાં જ એકલા રડતા હોય છે. લાઇટ બંધ થયા પછી એવા લોકો છે જે કોઈની જાણ વગર રડે છે. કેટલાક નોકરી કરતી વખતે પણ રડે છે અને કોઈ તો રસોઈ બનાવતી વખતે આંખમાંથી આંસુ પાડશે. તેમના પરિવારને કંઈ નુકસાન થયું છે, કોઈએ તેમની નોંધ લીધી ન હોય એટલે તેઓ ખૂબ જ રડતા રહેશે. એ જ રીતે નાના બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, દરેક વ્યક્તિ આંસુની ખીણમાંથી પસાર થયા જ હોય છે. આ બધા આંસુ ક્યાં જાય છે? તે જે છે તે બે સ્થળોએ જાય છે. પહેલું તો જો આપણે આપણા વિશે વિચારી આત્મદયાથી પોકારીએ, તે આંસુ વેડફાઈ જશે. પરંતુ પ્રભુની હાજરીમાં ઈસુ, જો તમે એમ કહીને આંસુ વહાવો, તે આંસુ ક્યાં જાય છે જાણો છો? ગીતશાસ્ત્ર 56:8 વચનમાં જુઓ, મારા આંસુઓ તમારી કુપ્પીમાં રાખો. શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલા નથી? હે પ્રભુ, મારા આંસુ તમારી કુપ્પીમાં રાખો. તે તમારા પુસ્તકમાં છે. જ્યારે કોઈ માણસ પ્રભુની હાજરીમાં આવે છે અને રડે છે, કહે છે કે હે ઈસુ, ત્યારે જે આંસુ છે તે પ્રભુ એક જે બોટલ હોય છે તેમાં એકત્રિત કરે છે. પ્રભુ તે આંસુને એક કુપ્પીમાં એકત્રિત કરે છે. સ્વર્ગમાં પ્રભુ સમક્ષ તમારા આંસુ એક કુપ્પીમાં એકત્રિત કરવામાં આવે છે અને પ્રભુ માટે તમારા જે આંસુ છે તે ખૂબ જ કિંમતી છે. પ્રભુના બાળક દ્વારા પ્રભુની હાજરીમાં વહાવેલા આંસુ તે પ્રભુના હૃદયને ખૂબ જ દુઃખી કરે તેવા આંસુ છે. પ્રભુનું હૃદય તેનાથી ખૂબ જ દુઃખી થાય છે. માર્થા અને મરિયમ ખૂબ જ રડ્યા. યોહાન 11 આપણે જોયું છે, તેઓ આ યાતનાને સહન કરવામાં અસમર્થ હતા અને હે પ્રભુ એમ કહીને રડી રહ્યા હતા. જ્યારે ઈસુએ તે આંસુ જોયા ત્યારે તે ચૂપ રહી શક્યા નહીં. તે થોડા સમયમાં એક ચમત્કાર કરવા જઈ રહ્યા હતા. તે તેને ફરી જીવિત કરવાના હતા, એટલા માટે તે આવ્યા હતા. પરંતુ જ્યારે તેમણે માર્થા મરિયમને રડતા જોયા, ઈસુ તેમના આત્મામાં પરેશાન થયા. તેમણે આંસુ વહાવ્યા. ઈસુ ત્યાં ખૂબ રડ્યા હતા. ઈસુ ખ્રિસ્ત એક માત્ર પ્રભુ છે જેમણે માણસ માટે આંસુ વહાવ્યા છે. માણસના આંસુને જોઈને જે તેમને તેમાંથી બહાર લાવે, સહાનુભૂતિ આપે, તે ઈસુ ખ્રિસ્ત છે. તમે રડી રહ્યા છો. આંખમાં આંસુ નહીં હશે, પરંતુ હૃદયમાં રડો છો. ઘા છે, વેદના છે, મોટેથી કહી શકતા નથી. ઈસુ તમને જોઈને કહે છે, મારા પુત્ર પુત્રી, મેં તમારા આંસુને ગણ્યા છે. મેં તેમને મારી કુપ્પીમાં એકત્રિત કર્યા છે. હવે રડશો નહીં. હું તમારા આંસુ લૂછીને એક ચમત્કાર કરનાર અદ્ભુત પ્રભુ છું. માર્થા અને મરિયમ રડ્યા. એ આંસુ લૂછવા તેમણે એક મોટો ચમત્કાર કર્યો. તે મૃત્યુ પામેલા અને દફનાવવામાં આવ્યા 4 દિવસ પછી તેમણે તેઓના ભાઈને ફરીથી જીવિત કર્યા હતા. તમે હવે રડશો નહીં. તમારે જે પણ કરવું છે તે ઈસુ તમારા માટે કરશે અને તે બાબતમાં ચમત્કાર કરશે. તમારા આંસુ તેમના માટે ખૂબ જ કિંમતી છે અને તેમણે તેને એકત્રિત કર્યા છે. હે પ્રભુ, તમે એવા પ્રભુ છો જે મારા આંસુ એકઠા કરે છે, મને જવાબ આપે છે. હે પ્રભુ, હું આંસુઓ સાથે તમારા ચરણો પર આવ્યો છું. મારા આંસુઓનો તમે જવાબ આપશો, હું વિશ્વાસ કરું છું. આ પુત્ર પુત્રી જે આંસુ સાથે આવી પ્રાર્થના કરે છે, તેમને આંસુથી ભરેલી પ્રાર્થના માટે તમે ચમત્કાર કરો પ્રભુ. તેમને આનંદ આપો, ચમત્કાર કરો. ઈસુના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.